આજે 20 તારીખ જૂન મહિનો 2025 અત્યારે હું આ ઈવીએમ જ્યાં મૂકવામાં આવ્યા છે એ સ્ટ્રોંગ રૂમ ઉપર હાજર છું. અમારા પ્રતિનિધિ માનની હરેશભાઈ સાવલિયા, માનની રાજુભાઈ બોરફકરિયા, માનની ધીરુભાઈ ગોહિલ અને અમારા સૌ પ્રતિનિધિઓ હાજર છે. આજે અમે અહીંયા સૌ પ્રથમ ઈવીએમ જે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે એ બાબતે અમે જાણકારી મેળવી, સીસીટીવી કેમેરા ચેક કરી, ચૂંટણી અધિકારી, ચૂંટણી ઓબ્ઝર્વર, પોલીસ અધિકારી બધા સાથે મળી વાતચીત કરી અને બધું ચેક કર્યું. આ સિવાય આજે ફોર્મ નંબર 17 ક, અંગ્રેજીમાં 17A, આ ફોર્મની આજે સ્ક્રુટિની હતી. આ જે 17A નંબરનું જે ફોર્મ હોય છે એ ચૂંટણી પૂરી થયા પછી કયા બૂથમાં કેટલા ટકા મતદાન થયું, કયા બૂથની અંદર કેટલા વ્યક્તિઓએ મતદાન કર્યું, કયા બૂથમાં કયા આઈડી કાર્ડથી કેટલા લોકોએ મત કર્યું, આધાર કાર્ડથી કેટલાએ મત આપ્યો, ચૂંટણી કાર્ડથી કેટલાએ મત આપ્યો, ઈડીસી વોટ કેટલા આપ્યો. તો ટૂંકમાં આ 17A નંબરનું જે ફોર્મ હોય છે એની અંદર તમામ પ્રકારની ડિટેલ હોય છે. 17A ની અંદર કોઈ પણ બૂથમાં મતદાનના આંકડાઓ, મતદાનની ટકાવારીઓ, ઈવીએમની અંદર થયેલી કઈ પણ પ્રકારની ટેકનિકલ ખામીઓ, એ બધાની વિગત હોય છે. આજે સ્ક્રુટિની હતી, એમાં હું હાજર રહ્યો. સ્ક્રુટિની દરમિયાન મેં વાંધો ઉઠાવ્યો. જોકે સરકારી અધિકારીએ પોતાનો એકદમ કહેવાય કે બિનજરૂરી વાહિયાત પ્રકારનો જવાબ આપી આખી સ્ક્રુટિનીને પતાવી દીધી. નવા વાઘણિયા નામનું ગામ છે. આ ગામમાં 71% મતદાન થયું અને હાલની ચૂંટણીમાં એવરેજ વિસાવદર વિધાનસભામાં 56.89% મતદાન થયું છે. મોટું 57% એમ સમજીએ રાઉન્ડ ફિગરમાં. નવા વાઘણિયા ગામમાં 71% મતદાન થયું, એટલે કે એવરેજ મતદાન કરતા 14% મત વધુ પડ્યા. મેં એમાં વાંધો ઉઠાવ્યો. ચૂંટણી અધિકારીએ જાણે ભાજપની 4 આંખની શરમ આડી આવતી હોય એવો મને જવાબ આપ્યો. રૂપાવટી કરીને એક ગામ છે, આખા વિધાનસભાનું એવરેજ મતદાન 56.89, રાઉન્ડ ફિગરમાં 57, પણ રૂપાવટી ગામમાં 87% મતદાન થયું. એટલે મેં વાંધો ઉઠાવ્યો કે રૂપાવટી ગામમાં એવરેજ કરતા 30% મતદાન વધુ થયું છે. આ બોગસ મતદાન છે, આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ. ચૂંટણી અધિકારીએ કિરીટ પટેલની 4 આંખની શરમ આડી આવતી હોય એવો જવાબ આપ્યો. નવી ચાવણ નામનું ગામ છે. આ ગામમાં 84% મતદાન થયું, એટલે કે 57% એવરેજ મતદાન કરતા 27% ઊંચું મતદાન થયું. મેં એમાંય વાંધો નોંધાયો કે આ મતદાન બોગસ છે, સીસીટીવી ચેક કરો ને આમાં ફરીથી મતદાન કરાવો. મવડી નામનું ગામ છે. મવડી ગામમાં કુલ 76% મતદાન થયું, એવરેજ કરતા 19% ઊંચું મતદાન. જાવલડી ગામ છે, જેમાં 70% મતદાન, એવરેજ કરતા 13% ઊંચું મતદાન. આણંદપુર ગામ છે, એમાં 72% મતદાન થયું, એમાં એવરેજ કરતા 16% ઊંચું મતદાન. પસવાળા ગામ છે, પસવાળામાં 76% મતદાન થયું, એવરેજ કરતા 19% ઊંચું મતદાન. બામણ ગામ 71% મતદાન, એવરેજ કરતા 14% ઊંચું મતદાન. રાજપરામાં એવરેજ કરતા 10% ઊંચું મતદાન. માણદિયામાં એવરેજ કરતા 11% ઊંચું મતદાન. સણાથામાં એવરેજ કરતા 14% ઊંચું મતદાન થયું. ભાટ ગામમાં એવરેજ કરતા 19% ઊંચું મતદાન. આવી રીતે અનેક ગામડાઓની અંદર સામતપરામાં એવરેજ કરતા 19% ઊંચું મતદાન થયું. બિલખામાં એવરેજ કરતા 17% ઊંચું મતદાન થયું. જે બૂથ ઉપર એવરેજ કરતા ઊંચું મતદાન બતાવે છે, જે ગામમાં 70-90% મતદાન થયું, એ ગામના સીસીટીવી રેકોર્ડિંગ મને બતાવવામાં આવે એવી મેં ચૂંટણી અધિકારી, ચૂંટણી ઓબ્ઝર્વર અને લગભગ 50 જેટલા મોટા અધિકારી બેઠા તેની હાજરી માંગણી કરી. એક પણ અધિકારી પાસે એક પણ વાતનો જવાબ નહોતો. જાણે ભાજપ વાળાની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા. મેં એમને બધાને મારી શિષ્ટ, વ્યાજબી અને આક્રમક ભાષામાં કીધું કે ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વનો નથી આ દેશમાં. દેશની લોકશાહી, દેશનું સંવિધાન અને આ દેશ મહત્વનો છે. રૂપાવટી ગામમાં 90% મતદાન થયું અને 100 અધિકારીઓ અંદર બેઠા હતા, કિરીટ પટેલની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા. એક પણ અધિકારી પાસે જવાબ નહોતો કે આ 90% મતદાન રૂપાવટીમાં થયું એ બોગસ છે કે સાચું છે, કેમેરો બતાવો. તો મને સ્પષ્ટ ના પાડી દીધી કે કેમેરા બતાવવામાં નહીં આવે, ચૂંટણી પંચની ગાઈડલાઈન છે, બતાવવાના જ ન હોય કેમેરા. તો મૂકો છો શા માટે? દોસ્તો, આજે 100 જેટલા મોટા અધિકારી અંદર સ્ક્રુટિનીમાં બેઠા હતા. મેં રજૂઆત કરી ધારદાર, આક્રમક
કે દેશને બચાવવાની જવાબદારી તમારી માથે છે. બેશરમ ન બનો. પણ કોઈના મોઢા પર શરમનો છાંટોય નથી. આમ જાણે કિરીટ પટેલની કાણે લઈને આવ્યા હોય એવી રીતે બધા બેઠા છે. મેં અનેક પ્રશ્ન પૂછ્યા કે મેં જે બૂથમાં 80%, 90%, 70% મતદાન થયું છે એ બૂથના સીસીટીવી કેમેરા મને બતાવો. ધરાહાર ના પાડી દીધી બતાવવાની. મેં એમ કીધું કે આની અંદર રીવોટિંગ કરાવો. ના પાડી દીધી કે રીવોટિંગ નહીં થાય. મેં એવું કીધું કે સીસીટીવી જોઈ લઈએ આપણે. 90% મતદાન નવી ચાવંડ, રૂપાવટી, નવા વાઘણિયા, જાવલડી, આણંદપુર, પસવાળા આટલા ગામમાં 85-90% મતદાન કેવી રીતે થઈ ગયું? ઇતિહાસમાં કોઈ ચૂંટણીમાં 90% નથી. તો દોસ્તો આજે કહેવાતી સ્ક્રુટિનીનો ટાઈમપાસ કાર્યક્રમ હતો. આ ટાઈમપાસ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી આવ્યા હતા. આ ટાઈમપાસ કરવા ચૂંટણીના ઓબ્ઝર્વર આવ્યા હતા. બીજા અધિકારી આવ્યા હતા. બધાએ કલાક ટાઈમપાસ કર્યો. પબ્લિકના પૈસાની ચા પીધી. અને ભાજપના ગુંડાઓએ, ભાજપના લુખ્ખા તત્વોએ જે આ બૂથમાં બોગસ મતદાન કર્યું છે એને અંદરથી મનમાં તાળીઓ પાડીને વધાવી લીધું. અને મેં જે વાંધો રજૂ કર્યો એ વાંધા ઉપર મોઢે સેલો ટેપ મારી ધૂતરાષ્ટ્રની જેમ મૂંગા બેસી રહ્યા. આજની આ સ્ક્રુટિનીમાં હું અહીંયા સેન્ટર પર છું. ગુજરાત આખાની જનતાને વિનંતી છે કે આ ભાજપના ગુંડાઓને, કિરીટ પટેલ જેવા ગુંડાઓને મુંહતોડ જવાબ આપો એવી વિનંતી છે. ઈવીએમ ઉપર અમારા માણસો સખત નજર રાખી રહ્યા છે. આપ સૌના આશીર્વાદથી, આપ સૌના પ્રેમથી અમે આગળ વધી રહ્યા છીએ. એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય કિસાન.